આ પૃથ્વીની રચના થઈ, પરમાત્મા શબ્દનો અક્ષરનો સરવાળો તમે કરશો ને એટલે 24 થશે. ગાયત્રી મંત્રના અક્ષર ગણશો તો 24 થશે. માટે ભગવાને 24 અવતાર ધારણ કર્યા. કયા કયા અવતાર? તો પહેલો અવતાર ભગવાનનો સનત કુમારનો અવતાર, જેમાં ભગવાને બ્રહ્મચર્યનું પાલન કરી અને બ્રહ્મચર્યનું પ્રતીક બનાવી ભગવાને આ અવતાર ધારણ કરેલો. બીજો અવતાર ભગવાનનો વરાહ અવતાર, રસાતળમાં ગયેલી પૃથ્વીને બહાર કાઢવા માટે ભગવાને વરાહ અવતાર ધારણ કર્યો. ત્યારબાદ નારદજીનો અવતાર. નારદજી ભક્તિના દાતા છે, ભક્તિના અવતાર તરીકે નારદજી ઓળખાય છે. ચોથો અવતાર નર અને નારાયણ, જેમાં ભગવાને ધર્મની પત્નીથી નર નારાયણ નામના ઋષિ રૂપે જન્મી અને પોતાનો અવતાર સાર્થક બનાવ્યો. ત્યારબાદ પાંચમો અવતાર કપિલ ભગવાનનો અવતાર, જેમાં મા દેવહૂતિને સાંખ્ય શાસ્ત્રનો ભગવાને ઉપદેશ